સમાચાર વડોદરાથી ગોરવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકો આકરા પાણીએ સ્થાનિકોએ નિર્ભયતા શાખાને નોટિસ સાથે આવેદનપત્ર આપ્યું। 9 થી વધારે બિલ્ડિંગના સમારકામ માટે ચૂકવણી કરવામાં આવે તેવી માંગ। નિર્ભયતા શાખાઓ વોર્ડ નંબર 9ની મિલકતને જર્જરિત બતાવી નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ। 30 વર્ષ જૂના મકાનમાં કેટલો ભાગ જર્જરિત મકાનોનું સમારકામ કરવું જરૂરી, પરંતુ એક સામે સમારકામ નહીં કરી શકતા સમય આપવાની સ્થાનિકોની માંગ છે। ગોરવા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનો જે 30 વર્ષથી બાંધવામાં આવે છે અને હાલ એ મકાનોની હાલત જર્જરિત છે અને આ મકાનોને તાકીદે ખાલી કરવા માટેની પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકો મૌન ધારણ કરીને વિરોધ કરી રહ્યા છે અને તેઓના મકાન તાત્કાલિક અસરથી ખાલી કરવામાં ના આવે અને તેઓને સમય મર્યાદા આપવામાં આવે તેવી માંગણી સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરીશું। શેના માટે અત્યારે રજૂઆત કરવા આવ્યા છો? બસ અમને થોડો 90 દિવસનો સમય આપો। 7 દિવસમાં મકાન કેવી રીતના ખાલી થાય? તમે કહો, 7 દિવસમાં થાય મકાન ખાલી? બિલકુલ કહી રહ્યા છે જર્જરિત મકાન છે, રહેવા લાયક નથી, જેના માટે ખાલી કરાવવાનું કહી રહ્યા છે। જે રિલાયન્સના છે એ રહેવા લાયક નથી, અમારા તો બધાના કરેલા છે, તે છતાં પણ આ લોકો નોટિસો ફટકારે છે। આજે એક વીકથી અમને ખાવાનું ભારે કરી નાખ્યું છે। જો એ લોકો નોટિસો ફટકાર્યા જ કરશે ને ઘરમાંથી બહાર કાઢશે તો તમે શું કરી લેશો? અનશન પર ઉતરી જવાનું। કેમ? અન્ય વ્યવસ્થા કરી આપે એની માંગણી કરી રહ્યા છો? હા, કરીએ જ છે ને અમે। અમને આપતા હોય સામે મકાન તો ખાલી કરવા તૈયાર છે। અત્યારે છોકરા ભણે છે, ક્યાં જવાનું? ચોમાસું માથા પર છે બેન। શું તકલીફો પડી રહી છે? મકાન ખાલી કરવાનું કે છે, તાત્કાલિક મકાન ખાલી કરવું મધ્યમ વર્ગ માટે કેટલું મુશ્કેલ હોય છે? તો તમે બધા સમજો છો ને કે કેટલું મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે ને। કેમ આમાં નીકળવું, કઈ રીતે એડજસ્ટ કરવું, અને ક્યાંય એમનેમ તો મકાન મળતા નથી। બિલકુલ, આપ શું કહી રહ્યા છો? મકાન તો ખાલી ના થાય ને અત્યારે। કેવી રીતે છોકરા ભણતા હોય, અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, છોકરાને લઈને કઈ જઈએ? વિરેનભાઈ, ફરિયાદ કરવા માટે આવ્યા છો, શું રજૂઆત છે? કારણ કે મહિલાઓ આવી રહી છે, ઘર ખાલી કરવાનું તાત્કાલિક જણાવવામાં આવી રહ્યું છે। બહુ એક તો ચોમાસું માથા પર છે અને જે રીતે ચોમાસું માથા પર રહી અને આ લોકોના જે નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે તાત્કાલિક અસરથી ખાલી કરવામાં આવે। એટલે અમારી એક માંગ છે કે એને 90 દિવસ જેટલો સમય આપવામાં આવે ને સાથે સાથે તમે જુઓ કે અગાઉ આઈપીસીએલના 140થી વધારે મકાનોમાં સીઆઈએસએફના સૈનિકો અને નૌજવાનો રહેતા હતા। હાલ આઈપીસીએલ જે છે એ બદલાઈને રિલાયન્સમાં જતું રહ્યું છે, તો રિલાયન્સ દ્વારા આ મકાનોનું કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ આપવામાં આવતું નથી। અગાઉ કેવું હતું કે મેન્ટેનન્સ આપવા, જ્યારે આઈપીસીએલ હતું ત્યારે મેન્ટેનન્સ આપવામાં આવતું હતું, અત્યારે મેન્ટેનન્સ આપવામાં નથી આવતું। એટલે 200થી પણ વધારે જેને કહી શકાય કે પોલીસ આવાસ યોજના છે, પછી અલગ અલગ આવાસ યોજનાઓ જે સરકારી ક્વાર્ટર્સ છે એની હાલત ખૂબ જર્જરિત છે। એટલે અમારી માંગ છે કે એનું અમને મેન્ટેનન્સ મળે આ લોકોને, તો સારામાં સારું કામ થઈ શકે। બિલકુલ, 90 દિવસનો સમય નહીં આપવામાં આવે ને તાત્કાલિક ખાલી કરવાનું કહેશે, તમે શું કરશો? અમે ખાલી નહીં કરીએ। માંગણી શું છે? માંગણી શું છે? રિપેર એ લોકો કરાવી આપે અમને। શું માંગણી છે? એ લોકો જ કરાવી આપે ને અમને, અમે ક્યાંથી લાવીએ? અમે ઘર કામ કરીએ છીએ, અમારે તો કોઈ કમાવનાર છોકરો કે વર કોઈ છે નથી, તો ક્યાંથી લઈશું પૈસા? આપને શું મુશ્કેલી પડી રહી છે? મારે બી કોઈ છે નથી, હું એકલી રહું છું, ઘર કામ કરીને ખાઈ લેવું। હવે તાત્કાલિક તમે લોકો મને કહો ખાલી કરી નાખવાનું, ખાલી કરી નાખીએ તો જવાનું ક્યાં ગાડી? અને ના ખાલી કરે તો કનેક્શન કાપી નાખે, લાઈટ છે, પાણીનું। બિલકુલ, લાઇટ અને પાણીના કનેક્શન કાપી નાખવાની પાલિકા દ્વારા હાલ ધમકીઓ આપવામાં આવી રહી છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે મહિલાઓ રોડ ઉપર ઉતરી છે અને તેઓના મકાનોને જર્જરિત હાલતમાં છે, પરંતુ તેઓને ખાલી કરવા માટે સમય મર્યાદા આપવામાં આવે તેવી પણ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। ત્યારે હાલ નિર્ભયતા શાખા દ્વારા પોતાની જે કામગીરી છે તે બતાવવા માટે થઈ જે નિર્દોષ લોકો છે, જે લોકો જરૂરિયાતવાળા છે, તેઓને સમય મર્યાદા આપે છે, તેઓ માટે અલગથી વૈકલ્પિક વ્યવસ્થા કરે છે કે પોતે કામગીરી કર્યાનો સંતોષ બતાવવા માટે થઈને લોકોના ઘર ખાલી કરાવે છે, તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।